નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો તમે જોયું હશે કે નેપાળમાં કુદરતે કેવો કહેર કરસાવ્યો। તો મિત્રો, હા, નેપાળની વાત થઈ રહી છે કે નેપાળમાં એવો જળ મહાપ્રલય આવી ગયો છે મિત્રો કે બધું ત્યાં હાહાકાર મચી ગયું અને બધું ત્યાં તણાઈને ડૂબી ગયું મિત્રો। તો નેપાળમાં તો એવું શું થયું કે ત્યાં એટલો બધો વરસાદ ફાટ્યો અને વાદળ ફાટવાની સાથે એટલો બધો વરસાદ અચાનક પડ્યો કે ત્યાંના જે વસ્તી હતી બધી ત્યાં એ તસ થઈ ગઈ અને ત્યાં બધું લોકોના રહેઠાણ બેઠાણ બધા ડૂબી ગયા મિત્રો। તો ચાલો આપણે આ વિડીયોમાં વાત કરીએ કે ત્યાં અચાનક વરસાદ કેવી રીતે પડ્યો અને ત્યાં શું સર્જાયું। નેપાળ તિબેટ બોર્ડર પાસે આવેલા વિસ્તારના અચાનક આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ અને મોટા પ્રમાણમાં કાદવ માટીના પ્રવાહે ગામો, રસ્તાઓ, પુલો અને વાહનોને પોતાની ચપેટમાં લઈ લીધા મિત્રો। સૌથી ચોંકાવનારી વાત એ છે કે મૃત્યુઆંક 160ને પાર પહોંચી ગયો અને સેંકડો લોકો હજુ પણ લાપતા છે અને આ લાપતા લોકોમાં 133 ભારતીય નાગરિકો હોવાની માહિતી સામે આવી રહી છે। અને મિત્રો, આખરે નેપાળમાં એવું શું બન્યું કે એટલે આટલી મોટી આફત આવવાનું કારણ શું હતું? તો ચાલો સંપૂર્ણ માહિતી સમજીએ। તો નમસ્કાર મિત્રો, નેપાળના રસુઆ અને આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે અચાનક ભયાનક ફ્લશ આવ્યું અને આ પૂરનો પ્રવાહ એ ભોટેકોશી અને ત્રિશુલી નદીના વિસ્તારમાં ભારે તબાહી લઈને આવ્યો। પાણી સાથે એટલો મોટો કાદવ, પથ્થરો અને કાટમાળ નીચે આવ્યો કે રસ્તાઓ, પુલો અને અનેક બાંધકામોને ભારે નુકસાન થયું। કેટલાક વિસ્તારોમાં લોકો પાસે સુરક્ષિત સ્થળે પહોંચવાનો પણ પૂરતો સમય રહ્યો નહીં। હાલના અહેવાલો પ્રમાણે આ દુર્ઘટના મૃત્યુઆંક 160થી ઉપર પહોંચી ગયો છે, જ્યારે સેંકડો લોકો હજુ પણ લાપતા છે અને સૌથી મોટી ચિંતા ભારત માટે છે। લાપતા લોકોમાં ઓછામાં ઓછા 133 ભારતીય નાગરિકો હોવાની માહિતી સામે આવી છે। આ વિસ્તારમાં કૈલાસ માનસરોવર યાત્રા માટે જતા ભારતીય યાત્રાઓની સંખ્યા પણ મોટી સંખ્યામાં હોય છે, એટલે ભારતીય પરિવારોમાં પણ ચિંતા વધી છે। હવે સવાલ એ થાય છે કે આટલી મોટી ફ્લેશ ફ્લડ આવી કેવી રીતે? શરૂઆતમાં ભૂકંપ સહિત શક્યતાઓ અંગે ચર્ચા થઈ હતી, પરંતુ બાદમાં વૈજ્ઞાનિક તપાસ અને સેટેલાઇટ માહિતીના આધારે ગ્લેશિયર સાથે જોડાયેલી ઘટના અને ભારે મલબાના પ્રવાહને મોટી ભૂમિકા હોવાનું સામે આવ્યું। એક ગ્લેશિયરનો મોટો ભાગ તૂટવાથી બરફ, પથ્થર અને મલબાનો જોરદાર પ્રવાહ નીચેની તરફ આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવ્યું છે મિત્રો। આ પ્રવાહે નદીમાં અચાનક પાણી અને મલબાનું પ્રમાણ ખૂબ વધારી દીધું અને ત્યારબાદ જે બન્યું તેને કારણે સમગ્ર વિસ્તારમાં વિનાશ દ્રશ્ય ફેલાઈ ગયો। વિડીયોમાં તમે જોઈ શકો છો કે પાણી અને કાદવનો પ્રવાહ કેટલોક ઝડપથી આગળ વધી રહ્યો છે, કેટલાક પુલ તૂટી રહ્યા છે, રસ્તાઓ ખોવાઈ ગયા છે અને અનેક વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો છે। હવે સૌથી મહત્વનું કામ એ છે કે લાપતા લોકોને શોધવાનું। નેપાળની સેના, સુરક્ષા દળો અને બચાવ ટીમો હેલિકોપ્ટર સહિત મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે, પરંતુ ભારે નુકસાનને કારણે ઘણા વિસ્તારોમાં સુધી પહોંચવું બચાવ ટીમો માટે પણ મુશ્કેલ બની રહ્યું છે। ભારતે પણ નેપાળની મદદ માટે રાહત સામગ્રી મોકલવાનું શરૂ કર્યું છે મિત્રો। ભારતીય અધિકારીઓ દ્વારા નેપાળમાં અસ્તગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન પણ જાહેર કરવામાં આવી છે અને ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાઓવાળાઓ સાથે સમન્વય કરી રહ્યું છે। આ દરમિયાન ભારતના બિહાર અને ઉત્તર પ્રદેશના બોર્ડરોમાં પણ સતર્કતા વધારવામાં આવી છે, કારણ કે નેપાળમાંથી નીકળતી નદીઓનું પાણી નીચેના ભારતીય વિસ્તારોને અસર કરી શકે છે। એટલે આ માત્ર નેપાળની સમસ્યા નથી, પરંતુ ભારત માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે મિત્રો। તો મિત્રો, આ કુદરતી આફતની સૌથી મોટી ચિંતા એ છે કે મૃત્યુઆંક અને લાપતા લોકોની સંખ્યા આગામી કલાકોમાં બદલાઈ શકે છે, કારણ કે હજુ પણ ઘણા વિસ્તારોમાં રેસ્ક્યુ ટીમો પહોંચી શકી નહીં। એટલે કે હાલમાં જે આંકડા સામે આવ્યા છે તેને પ્રાથમિક અને સતત અપડેટ થતા આંકડા માનવા જોઈએ। પરંતુ એક વાત સ્પષ્ટ છે કે નેપાળમાં આ વખતે કુદરતનો ખૂબ જ ભયંકર કહેર જોવા મળ્યો છે। સેંકડો પરિવારો પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે અને તેમાં 133 ભારતીય નાગરિકો હોવાની માહિતી સામે આવતા ભારતમાં પણ ચિંતા વધી છે। અમે આશા રાખીએ છીએ કે રેસ્ક્યુ ટીમો વધુમાં વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢે અને જો નેપાળમાં તમારા કોઈ પરિવારજન તથા ઓળખીતા ફસાયેલા હોય તો સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવાને બદલે ભારતીય દૂતાવાસ અને સત્તાવાર હેલ્પલાઇનનો સંપર્ક કરવો। મિત્રો, આ સમગ્ર ઘટનામાંથી હિમાલય વિસ્તારોમાં વધતા કુદરતી જોખમો અંગે પણ ગંભીર ચેતવણી મળે છે। આગામી સમયમાં આ ઘટનાની વધુ સત્તાવાર માહિતી સામે આવશે અને તમને તેની દરેક મહત્વની અપડેટ સરળ ગુજરાતી ભાષામાં જણાવીશું। તો મિત્રો, તમને આ સમાચાર મહત્વપૂર્ણ લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જીપીએસસી વિથ કુલદીપ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો મળીએ મિત્રો આગામી બ્રેકિંગ ન્યૂઝ સાથે। જય હિન્દ, વંદે માતરમ।